નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના જે મિત્રો ચાલે છે 2024ની અંદર। આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો આ યોજના જે છે તે મિત્રો લોન યોજના છે। આ યોજના મારફત લોન આપવામાં આવે છે જે મિત્રો 18 પ્રકારના અલગ અલગ વ્યવસાયો છે। કયા કયા છે તે પણ મિત્રો આપણે આ વિડીયોમાં આગળ વાત કરીશું। તે મિત્રો 18 પ્રકારના અલગ અલગ વ્યવસાય છે તે મિત્રો જો કરતા હોય, જે વ્યક્તિ કરતા હોય તેમને જો આગળ વધારવા માટે લોન જોવે તો મિત્રો આ યોજના મારફત લોન આપવામાં આવે છે। તો મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે આ લોન મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ત્યારબાદ મિત્રો કોને કોને આ લોન મળવાપત્ર રહેશે, એટલે કે લોન કોને કોને કયા કયા વ્યક્તિને લાભ મળવાપત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીશું આ યોજનાનો સમયગાળો શું રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીશું અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, લોન તમને કેટલી મળશે અને કેવી રીતે મળશે, કેટલું વ્યાજ દર રહેશે, કેટલી સબસિડી મળશે। તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર વાત કરવાના છીએ। વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવો હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, સૌથી પહેલાં આપણે ઉપદેશોની વાત કરીએ। આ યોજનાનો શું ઉપદેશ છે, ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કોને કોને લાભ મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, કેટલી લોન મળવાપત્ર રહેશે। તો તેની સંપૂર્ણ માહિતી આપણે આગળ વિડીયોમાં વાત કરીશું। સૌથી પહેલાં આપણે યોજનાના ઉપદેશોની વાત કરીએ। તો મિત્રો આપણે ઉપદેશોની અંદર વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા સન્માન યોજનાનો ઉપદેશ કુશળ કારીગરોને મૂલ્યવાન સહાય પૂરી પાડવાનો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજનામાં તહેસીલ અથવા જિલ્લા મુખ્ય મથક પર સ્થિત નાણાં અને મધ્યમ ઉદ્યોગોના વિભાગ દ્વારા આયોજિત વ્યાપક તાલીમ કાર્યક્રમનો સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વિશ્વકર્મા શ્રમ સન્માન યોજનાના સફળ અરજદારોને તાલીમ સત્ર મળશે જે રોજગારની સંભાવનાઓ વધારવા માટેની દિશા એક મહત્વપૂર્ણ પગલું લેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજનામાં દરેક લાભાર્થીને 500 રૂપિયાના દૈનિક ભથ્થા સાથે 5 દિવસ માટે સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દરેક લાભાર્થીની ઓળખ 3 સ્તરીય રીતે કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આ ઉપરાંત 15,000 રૂપિયાની ગ્રાન્ટ ટૂલ કિટ પણ તમને પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે। અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે એક મહિનામાં જો 100 ટ્રાન્ઝેક્શન જેટલા ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો પ્રતિ ટ્રાન્ઝેક્શન દીઠ 1 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે। તો મિત્રો આ હતા આ યોજનાના ઉપદેશો। હવે મિત્રો આપણે વાત કરીએ આ યોજનાનો લાભ એટલે કે લોન કોને કોને મળવાપત્ર રહેશે। તો મિત્રો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં અરજી કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ, બરોબર। અરજી કરનાર વ્યક્તિ જે લોન મેળવવા માગે છે, બરોબર, જે 18 પ્રકારના વ્યવસાયની અંદર આવે છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અરજકર્તાની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, એટલે કે 18 વર્ષથી ઉપર હોવો જોઈએ, બરોબર, 18 વર્ષ પ્લસ હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી કરનાર વ્યક્તિએ પીએમ ઈજીપી યોજના, ત્યારબાદ મિત્રો પીએમ સ્વનિધિ યોજના, ત્યારબાદ મિત્રો પીએમ મુદ્રા લોન યોજના નો અગાઉ લાભ ન લીધેલો હોવો જોઈએ, બરોબર। આ 3 યોજના જે છે તે મિત્રો લોન યોજના છે, તો મિત્રો આગળ એને લાભ ન લીધેલો હોવો જોઈએ। તો મિત્રો આટલા લોકો જે છે તે મિત્રો લાભ લઈ શકશે, લોન લઈ શકશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ આ યોજનાનો સમયગાળો કેટલો રહેશે, સમયગાળો શું રહેશે। તો તેની અંદર વાત કરીએ તો મિત્રો 2023-24થી લઈ મિત્રો 2027-28 એટલે કે 5 વર્ષ સુધીનો સમયગાળો રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી ક્યાં કરવી, એટલે કે લોન મેળવવા માટે અથવા તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કઈ વેબસાઇટની અંદર ભરવું, કેવી રીતે ફોર્મ ભરવું, તેની અંદર મિત્રો વાત કરીએ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તે pmvishwakarma.gov.in આ મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે, સત્તાવાર વેબસાઇટ છે આ યોજનાની। તો આ વેબસાઇટમાં તમારે જવાનું રહેશે અને તમારે આ વેબસાઇટની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવામાં કાંઈ પણ મુશ્કેલી આવતી હોય તો મિત્રો આ નંબર હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તેની અંદર તમે કોલ પણ કરી શકો છો। હેલ્પલાઇન નંબર જોઈએ તો મિત્રો 1800 26 77 77 7, બરોબર, આ એક નંબર છે। ત્યારબાદ મિત્રો બીજો નંબર જોઈએ તો 011 23 06 15 74। તો મિત્રો આ 2 નંબર પણ આપેલા છે। તમને ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી આવતી હોય અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આમાં હેલ્પલાઇન નંબર ઉપર કોલ પણ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલે કે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તેની અંદર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો આધાર કાર્ડ। આધાર કાર્ડ જે છે તે મિત્રો પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ જોશે ફોર્મ ભરવા માટે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચૂંટણી કાર્ડ। ચૂંટણી કાર્ડ કોનું જોશે તો મિત્રો ચૂંટણી કાર્ડ જે અરજી કરે છે તે એક જ વ્યક્તિનું જોશે, બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ રહેઠાણનો પુરાવો। ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર તમારે રજિસ્ટ્રેશન કરવા માટે જોશે, બરોબર, રજિસ્ટ્રેશન કરવા માટે મોબાઈલ નંબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જાતિનો દાખલો। ત્યારબાદ મિત્રો બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। મિત્રો આટલા 7 ડોક્યુમેન્ટ છે તે તમારે
આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે જરૂરી છે, બરાબર। આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે। હવે મિત્રો આપણે વાત કરીએ કે આ લોન કેવી રીતે તમને મળશે અને ક્યારે મળશે, લોન કેટલી અને કેવી રીતે મળશે। તો તેની અંદર મિત્રો વાત કરીએ, એમાં મિત્રો 2 ચરણ આવે છે અલગ અલગ, બરાબર। પ્રથમ ચરણ અને બીજું ચરણ। તો મિત્રો પ્રથમ ચરણની અંદર વાત કરીએ તો 1 લાખની લોન તમને આપવામાં આવશે। સૌથી પહેલાં તમને 1 લાખની લોન આપવામાં આવશે, જે મિત્રો તમારે 18 માર્ચની અંદર ભરવાની રહેશે, એટલે કે ચૂકવવાની રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ જે પહેલી લોન તમને આપવામાં આવે તેનો મિત્રો દરની વાત કરીએ, વ્યાજ દર, તો મિત્રો 5% તમારે સાથે ચૂકવવાનો રહેશે, બરાબર। એટલે કે 5% વ્યાજ દર તમારે રહેશે અને સબસિડી તમને 8% સબસિડી આપવામાં આવશે। જ્યારે મિત્રો તમે 18 માસની અંદર પૂરી થઈ જાય, લોન તમારે ચૂકવાઈ જાય, એટલે મિત્રો તમને 8% સબસિડી આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બીજા ચરણની અંદર વાત કરીએ, જો તમે 18 માર્ચની અંદર 1 લાખની લોન જે તમને આપવામાં આવે તે મિત્રો તમે 18 માર્ચની અંદર ચૂકવી દો તો મિત્રો તમને બીજી લોન આપવામાં આવશે, જે મિત્રો બીજા ચરણમાં આવે છે। તેની અંદર મિત્રો લોનની વાત કરીએ તો 2 લાખની લોન આપવામાં આવશે। 2 લાખની લોન આપવામાં આવશે અને તે 30 માસની અંદર પૂરી કરવાની રહેશે, એટલે કે 2.5 વર્ષની અંદર પૂરી કરવાની રહેશે। જે મિત્રો તેની અંદર સબસિડીની અને દરની વાત કરીએ તો મિત્રો 5% દર રહેશે અને 8% સબસિડી રહેશે, બરાબર। આવી રીતે મિત્રો કુલ લોનની વાત કરીએ તો કુલ લોનની રકમ 3 લાખ રૂપિયા રહેશે અને 5% દર રહેશે, બરાબર। 5% દર રહેશે અને 8% સબસિડી સાથે આપવામાં આવશે। તો મિત્રો આવી રીતે લોન આપવામાં આવે છે। અને ત્યારબાદ મિત્રો ટ્રેનિંગની વાત કરીએ, આ યોજનાની અંદર લોન પ્રાપ્ત થઈ જાય, બરાબર, લોન મળી જાય ત્યારબાદ મિત્રો તમને એક ટ્રેનિંગ લેવામાં આવે છે। ટ્રેનિંગની અંદર વાત કરીએ તો મિત્રો સમયગાળો રહેશે તમારે 4 થી 5 દિવસનો, બરાબર। 4 અથવા તો 5 દિવસનો મિત્રો તમારો સમયગાળો રહેશે। ત્યારબાદ મિત્રો 2 ચરણની અંદર આ ટ્રેનિંગ લેવામાં આવશે, જે મિત્રો પહેલું ચરણ રહેશે બેઝિક અને બીજામાં એડવાન્સ ચરણ રહેશે, બરાબર। એ રીતે 2 ચરણમાં તમારી ટ્રેનિંગ લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમારે જે 4 થી 5 દિવસ ટ્રેનિંગ આપવામાં આવશે, બરાબર, તેની અંદર તમને વેતન પણ મળવાપાત્ર રહેશે, જે મિત્રો તમને 500 રૂપિયા પ્રતિ દિવસના આપવામાં આવશે। ટ્રેનિંગ જો તમારે 4 થી 5 દિવસ જેટલા દિવસની ટ્રેનિંગ હોય એટલા દિવસ મિત્રો તમને 500 રૂપિયા પર ડેના ચૂકવવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જ્યારે ટ્રેનિંગ પૂર્ણ થાય, બરાબર, પૂરી થાય એટલે મિત્રો તમને એક પ્રમાણપત્ર આપવામાં આવશે અને 12 ભાષાઓમાં પુસ્તિકા પણ એક બહાર પાડવામાં આવે છે, બરાબર। એટલે કે જે મિત્રો 12 ભાષાની અંદર લખાયેલી પુસ્તિકા પણ તમને આપવામાં આવશે, જેની અંદર વ્યવસાયને કેવી રીતે આગળ વધારવો, બરાબર, તેમાં ગ્રોથ કેવી રીતે કરવો તેની અંદર તમને જણાવવામાં આવશે। તો મિત્રો આ થઈ ગઈ ટ્રેનિંગની વાત। હવે મિત્રો આપણે વાત કરીએ કે કયા કયા વ્યવસાયોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। જે મિત્રો 18 પ્રકારના અલગ અલગ વ્યવસાયો છે, તે મિત્રો કયા કયા વ્યવસાયો છે તેની મિત્રો હવે આપણે વિગતવાર વાત કરીએ। તો મિત્રો જે 18 પ્રકારના અલગ અલગ વ્યવસાયો છે તે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ। સૌથી પહેલાં સુથાર, ત્યારબાદ લુહાર, ત્યારબાદ સુવર્ણકાર સોની, ત્યારબાદ મિસ્ત્રી, ત્યારબાદ વાળંદ, ત્યારબાદ માળી, ધોબી, દરજી, ત્યારબાદ તાળા બનાવનાર, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હથિયાર બનાવનાર, શિલ્પકારો અને પથ્થર કોતરનાર, ત્યારબાદ મિત્રો પથ્થર તોડનારા, મોસી, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બોટ અથવા હોડી બનાવનાર, ત્યારબાદ મિત્રો ટોપલી, સાદડી અથવા સાવરણી બનાવનાર, ત્યારબાદ મિત્રો વાત કરીએ ઢીંગલી બનાવનાર અને રમકડા બનાવનાર, ત્યારબાદ હથોડી અને ટૂલકીટ ઉત્પાદકો, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફિશિંગ નેટ બનાવનાર। તો મિત્રો આટલા જે છે તે મિત્રો 18 અલગ અલગ વ્યવસાયોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તો મિત્રો આ હતા 18 પ્રકારના વ્યવસાયો। જો તમે પણ આમાંથી કોઈ પણ એક વ્યવસાય કરતા હોય અને તમારે જો આગળ વધારવો હોય તો મિત્રો તમને પણ આ લોન મળવાપાત્ર રહેશે। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। આપણે જોયું કે કેવી રીતે લોન મળવાપાત્ર રહેશે, કોને કોને લોન મળવાપાત્ર રહેશે, બરાબર। ત્યારબાદ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ત્યારબાદ મિત્રો ટ્રેનિંગ કેટલા દિવસની આવશે, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ લોનનો સમયગાળો શું રહેશે, હેલ્પલાઇન નંબર શું રહેશે, તેની તમામ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર વાત કરી। જો તમારા મિત્રો પણ આ 18 પ્રકારના વ્યવસાયમાંથી કોઈ પણ એક વ્યવસાય કરતા હોય તો તેમને આ વિડીયો શેર કરી દેજો, જેથી તેમને પણ લોનની જરૂર હોય તો મિત્રો તે લોન લઈ શકે। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।